કોઈને મળ્યો નથી, મળવાનું નથી. મેં મારી બાને પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ, ત્યારે મારી અભણવાએ બહુ સરસ જવાબ આપ્યો કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા એટલે ગરીબ બન્યા છે. તો મેં કીધું હવે શું કરું? મને કે હવે સારા કર્મ કરો. અને દીકરાઓએ એવું માફક આવી ગયું કે જીવનમાં કશું જ નતું, અને આજે એવું કશું જ નથી કે જે મારી પાસે ના હોય, બધું જ ઈશ્વરે મને આપ્યું. તમે તો આજે એવા ક્ષેત્રમાં છો, આ સહકારી ક્ષેત્ર વિશે બહુ મોટી વાત કરી શકો એમ છો, પણ બધાએ ઘણી બધી કરી હશે એટલે રિપીટ કરવાનો મતલબ નથી. પણ તમે પોતે કેવી રીતે મજબૂત બની શકો એ સૌથી મહત્વનું છે. મોદી સાહેબ બધી પોલિસીઓ લાવે છે, સરકાર કોશિશ કરે છે, અમિતભાઈ એકદમ મોડર્નાઇઝેશન કરવાની, પણ અલ્ટિમેટલી તો તમારે ઉભા થવું પડશે. ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો બધા કે પણ ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે? ક્યાં મંડ્યા રહેવા? 6 કલાક આપણે રીલ્સ જોવામાં જાય. દીકરાઓ, તમે જે રીલ જોવો છો ને, આમાં ગાડીઓના ફોટા જુઓ તો ગાડીઓના જ આવે, ક્રિકેટરના જુઓ તો ક્રિકેટરના જ આવે. તમે જે જુઓ ને એ જ ફોટાઓ આયા કરે. તો ગૂગલને ખબર પડે છે કે આ ભાઈને શું જોવું ગમે છે, તો એ મોકલે છે. તો ઉપર બેઠેલા ગોડને ખબર પડે કે તમારે શું જોઈએ છે, તો આપે કે ના આપે. માર તો નસીબ જ ફૂટેલા છે. તું ઢોલ છે ફૂટેલો આખો ભાઈ. અમે તો ગરીબ ઘરમાં, બધા ગરીબ ઘરમાં જન્મ્યા. દુનિયાના 100 કરોડપતિ ગરીબ ઘરમાં જન્મ્યા હતા. પણ 84 લાખ યોનિઓમાં જખ મારીએ ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે. અને એમાં આંખ કાન બધા સ્પેર પાર્ટ ઓકે તો લોટરી છે. તો હું શું કરું? હવે તો મોટા પ્લગ આવ્યા, આખો હાથ પી જાય. હાલ હસો જો, કેવા સરસ લાગો છો. દીકરા દીકરીઓ 14 વર્ષની ઉંમરે પૈસા કમાવાનું શરૂ કરવું પડે, અને ત્યારે 24 વર્ષે આપણા પૈસાથી આપણે લગ્ન કરી શકીએ. જો તમે અત્યારે કોલેજ આવો છો ને બાપા પાસેથી પૈસા લો છો ને, તમે પાણી વેચી આવે. એક ગુજરાતી છીએ આપણે એમ કહીએ કે મને મજા નથી. ભણતા ભણતા પૈસા કમાવાની શરૂઆત કરવી પડે. મેં મારા લગ્ન મારા બાપુજીને પૈસા આપે કે હવે મને પરણાવો. આપણે તો લગ્ન કરી લઈએ છીએ. કેમ લગ્ન કર્યા? બધા કરે, આપણે કરો. વર્ષમાં લાલીઓ આવી જાય. હરી ઈચ્છા, હવે હરી તો દર વર્ષે ઈચ્છા કરે. કમાવાના ઠેકાણા નથી. માફ કરજો, મારી થોડી ભાષા રફ છે, પણ એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ. આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. જીવન અહીંથી જીવાય છે. કોઈની છોકરીને આપણા ઘરે લાવીને દુઃખી કરવાનો આપણને અધિકાર નથી. આપણે એને એક સારું ફિલ્મ જોવા ના લઈ જઈએ, એક સારી હોટલમાં ખાવા ના લઈએ, તો લગ્ન શું કરવા? બાળકો પેદા કરવાનું લોકો કહે છે, અરે ભાઈ તું મોટા કરશે. એક પેદા કરવું પણ સિંહનું બચ્ચું પેદા કરવું, એને એવા સંસ્કાર આપવા. તમે ઇઝરાયલ જુઓ, ઇઝરાયલ આટલો નાનો દેશ છે, 80-90 લાખ છે, 57 દેશોની બજાવે છે ને. અને આપણે હું શું કરું? તું અહીંયા. દીકરાઓ, આજે પણ મોડું નથી થયું. જાગ્યા ત્યાંથી સવાર. પૈસા વગર કશું નથી. અને આ સહકારી સંઘ એ તમને સૌથી ઘરે બેઠા એક વ્યવસ્થા પૂરી પાડે. 10, 15, 20 મિત્રો ભેગા થઈ અને કંઈક શરૂ કરો. આ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓથી જરા ઓછું નથી. અને એટલું મોડર્નાઇઝેશન અમિતભાઈના આવ્યા પછી થયું છે કે મેં કહ્યું તો એમને કીધું રાજેન્દ્રભાઈને કે આપણે એક મંડળી બનાવીએ, કંઈક કરીએ, આપણે નવું શરૂ કરીએ. કરો સાહેબ. ઘરે સરકાર તમને ઘરે મળવા આવીએ. તમે એનું તમને ખબર જ નહીં તમે શું ઘરેથી હેડ કર્યું, લઈ આવ્યા, નીતિ ટીંગ કર્યું એટલે ઘરે. આજે નક્કી કરીને જજો કે અહીંથી 25-50 મિત્રો ગ્રુપ બનાવીશું, સંસ્થા બનાવીશું, અને એક સરસ કામ કરીશું. લિજ્જત પાપડ એનો સૌથી મોટો દાખલો. કેટલા ડેરી બધું કેટલું અત્યારે તો 100 બહુ મોટું લિસ્ટ છે. પણ આ બધાની પાછળ હું એવું માનું છું કે એક ઘર 10માં મળે છે, પણ લિફ્ટ વાપરતો જ નથી. ક્યાંય કોઈ જગ્યાએ લિફ્ટ વાપરતો જ નથી. લિફ્ટ નથી, બગડી ગઈ છે. તું બગડી ગયો છે. લિફ્ટ તો ટોપ છે. ખુરશીઓ તો રિવોલ્વિંગ નથી. પેલી સાદી તો ખેંચવી પડે, પેલું આમ ટપ ડીમ ફરી જાય. દીકરા દીકરીઓ, 10,000 વર્ષનો ભારતનો ઇતિહાસ છે. શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો, 700 વર્ષ મોગલો દેશ પર શાસન કર્યું, 300 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું, પણ 1000 વર્ષ પછી પણ 85-90% સનાતન ધર્મીઓ આ ભારતમાં છે. એનું કારણ આપણી જડો બની. અને આટલું લૂંટીને ગયા અંગ્રેજો, છતાંય બધાના ઘરમાં 25-50-100 તોલા સોનું છે. આપણા યુવાનો, હું તમને નથી કહેતો, અમે બધા યુવાન જ છીએ. આપણી બહુ મોટી જવાબદારી છે, પણ આપણે ઉભા હોઈએ તો લાગવું જોઈએ કે આ યુવાન ઉભો છે. મસાલા
મજા નહીં આવતી, અહીંયા મજા આવે. અસલી નશો ના હોય ને એટલે હાલા ડુપ્લિકેટ નશા ચડાવવા પડે. અસલી નશો ચડાવો કે એક મનુષ્ય જન્મ મળ્યો છે, એક નાનકડી જિંદગી છે, એને એવી જીવીને જઈએ કે હાલા લોકો યાદ કરે. આ તો મરી જાય તો ફોન કરવો પડે, પેલો ગયો તો લાગે કાઢે તો કહેજો કોઈ જાય નહીં. આવું આપણું નકામું જીવન થઈ ગયું છે દોસ્તો. આવા સમયે આ લોકો અમને લોકોને એટલે બોલાવે છે કે હું કોઈ મોટિવેશન સ્પીકર નહીં. મોટિવેશન એટલે હવા ભરવાની. પેલા કોટ પહેરીને આવે, તુમ કર સકતે હો એટલે કરીને બતાય. પેલી માનતી નથી. ઈશ્વરના પ્લાન મોટા હોય છે. આ મારી ગીતા મને શીખવાડે છે, આ મારું રામાયણ, આ મારી મહાભારત મને શીખવાડે. જીવનનો અર્થ શું છે ખબર જ નથી. 93 કરોડો રૂપિયાનું નુકસાન કર્યું, 100 ચેક રિટર્ન જતા હતા. એવો સમય મેં 10 વર્ષ જોયો, 93 થી 2003. હું ને મારી વાઈફ કોર્ટમાં ઉભા રહેતા હતા, પણ મને મારા ધર્મ ગ્રંથો પર ગૌરવ હતું. હું એમાંથી શીખ્યો હતો કે મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને બધું કર્યા પછી આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. બે બાજુ ઢોલ વગાડવાનો. આ ગીતાનો સાક્ષી ભાવ, કર્મયોગ અધ્યાય, પૂર્ણ પુરુષોત્તમ અધ્યાય, અષ્ટવક્ર ગીતા શું છે? નસીબદાર હોય તો પતંજલિ યોગ સૂત્ર વાંચી જજો. સાહેબ ખરેખર તમને કહું છું, મોદી સાહેબજી કહે છે ને 2047 તો ઘણું દૂર છે, હવે સમય બહુ મસ્ત આવ્યો. પણ જરૂર છે કે એક યુવાન જાગે. યુવાન પાનના ગલે નહીં, એ જીમમાં હોય, યુવાન લાઇબ્રેરીમાં હોય, યુવાન સહકારી સંઘમાં ભેગો થઈ અને 24 તમને ખબર છે મેં જિંદગીના 30 વર્ષ દિવાળી નથી જોઈ, મેરેજ એનિવર્સરી નથી જોઈ, બર્થડે નથી જોઈ, પૈસા સિવાય કશું નથી. 24 કલાક મોદી સાહેબ ને તમને મને ને ભિખારીને મળે છે, પણ એનો કેવો ઉપયોગ કરો. આજે પણ પરમ દિવસે પૂછો સાહેબ ને, વાપીથી રાત્રે આખી રાત ટ્રેનમાં બેસીને એમના સમાજના પ્રોગ્રામમાં ગયો. કાલે 3 પ્રોગ્રામ હતો, અત્યારે સાદું છે, પણ હાથ તમારે પણ બેઝિક પાત્રતા હોવી જોઈએ. ખાડો હોય ને ત્યાં પાણી આવી જાય, ગોળ હોય ને ત્યાં કીડીઓ આવી જાય, પણ આ પાત્રતા આપણે કેળવતા નથી અને આખી જિંદગી દોડ્યા કરી પૈસો કમાતો. એમ ના આવે. પૈસો તો બાય પ્રોડક્ટ છે. તમે એવું કરો ને પૈસો આવે, પણ એ કેવું કરો એ ખબર નથી. 5000 પુસ્તકો વાંચી, 450 બાયોગ્રાફી વાંચી, છેલ્લે સ્ટીવ જોબ્સ ને વાંચો, મને જે સમજ પડી એ તમને કહેવાય. અને ફરીથી આપને કહું છું કે પતંજલિ યોગ શાસ્ત્ર, અષ્ટવક્ર ગીતા, આ 2 પુસ્તકો ખાસ વાંચજો જો જીવનમાં પ્રગતિ કરવી હોય તો. અને તમે જુઓ આપણા ધર્મશાસ્ત્રોમાં કેવી પ્રગતિ. તમે લાગે છે અમેરિકા 90-100 રૂપિયા ડોલર થયો, 90% લોકો ત્યાં ડિપ્રેશનની ગોળીઓ ખાય, આજે દારૂ પીએ. બહુ બધી પ્રગતિ પછી અધોગતિ આવે. આપણે પણ સોનાની ચીડિયા હતા, આપણે સાચું નહીં, આપણે 1000 વર્ષ ગુલામીમાં ગયા જુદા જુદા. પણ હવે હજી આ દેશને 70 વર્ષ જ થયા છે, અમેરિકાને તો 300 વર્ષ થયા. 25-30 વર્ષ આ મોદી સાહેબ આ બધું જે ચાલે છે ચાલી ગયું ને, તો આ દેશને દુનિયામાં કદી વાંધો નહીં આવે. પણ હવે હું જે વાત કહું છું એ તમારામાં હોવી જોઈએ. પહેલી વાત, આજથી તમે બધા સોગંદ ખાઈ લો કે આજથી અમે જે કરીશું તે બેસ્ટ કરીશું. જે કરીશું, સવારે ઉઠો કે આથી રાત્રે સુઈ જાઓ, બધું બેસ્ટ કરો. સવારે ઉઠ્યા મસ્ત તૈયાર થઈ જવાનું, અડધો કલાક કસરત કરી દેવાની. બોસ પ્રાણાયામ, યોગાસન જે કરવું. આપણે સલમાન ખાન નથી થવું, પણ કસરત તો કરીએ. કોઈક છોકરીની બેગ ઉતારવા જઈએ, નસ ચડી જાય તો જે કરો તે બેસ્ટ કરો. મસ્ત તૈયાર થવાનું. 2 જોડી કપડા હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મેલા ગંદા ફાટેલા નહીં પહેરવાના. કોલેજના 3 વર્ષમાં 2 જોડી કપડા હતા, 1 પેન્ટ ને 2 શર્ટ, પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. હલા ગંધ આવે, હલા તારામાંથી જ આવે છે. 10 વાગ્યાનો ટાઈમ છે, 10 વાગે. ત્રીજો નિયમ છે, તમારે સુખી થવું હોય તો રોજ મા બાપને પગે લાગો. સાહેબ તમારાથી કેટલા લોકો લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. વાહ, 40%. જે લોકો નથી લાગતા, લાગે છે અને પ્રણામ નથી લાગતા, એમને સમજી લેવાનું તમારી પ્રગતિના કોઈ સ્કોપ નથી. સ્કૂટર લેવાનું, વાંકું કરીને કીકો મારવાની, જિંદગી પૂરી કરવાની. 1 ટકો તમારામાંથી જે નથી લાગતા સફળ થઈ જાઓ, મને મળવા આવજો, હું 5 લાખ ઇનામ આપીશ. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી તમારી પ્રગતિ. ઓનલી યોર પેરેન્ટ્સ. મા બાપથી મોટો દેવ નથી ને મા બાપથી મોટું પૂજનીય વિશ્વમાં કોઈ છે જ. ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં હોશો ને તંબુરે નહીં મળે. જીવતા ભગવાન. કોલેજ નીકળો, મા બાપને પગે લાગી નીકળો, પાછા જાઓ રાત્રે પગે લાગવાનું. ગુજરી ગયા તો ફોટાને લાગવાનું. એની ઓરા હોય છે.
દીકરા દીકરીઓ આપણે પગે નથી લાગતા અને એટલે આપણામાં એક પાવર નહીં. હું સવારે 5 વાગે ઉઠું ને એટલે પહેલા મારી બાના રૂમમાં જઉં. 87 વર્ષની મારી ડોસી જીવે છે, એવી ખતરનાક છે. તો જ આવી હોય નોટ તો એના રૂમમાં જઈને મતલબ જ ઉભા રહેવાનું. મેં કીધું મારે 6 વાગે ફ્લાઇટ છે. ક્યાં જાય છે? મેં કીધું મુંબઈ. કેટલા વાગે આવશે? મેં કીધું સાંજે. હાથે કોણ આવે? ડોસી એટલા સવાલો પૂછે. મેં કીધું ભાઈ ફ્લાઇટ મોટો થઈ ગયો તું? બધા જવાબ આપવાના. બોસ ઇઝ બોસ. મા બાપથી મોટો કોઈ બોસ નથી. તમે લોકો ચાહો છો કે હું ફરીથી તમને કોઈ